વાસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આજે જન્માષ્ટમી પર્વની આપ સૌને ખૂબ ખૂબ હૃદયની શુભકામના. ભગવાનનું પ્રાગટ્ય દિવસ આપણે સૌ ઉજવીએ છીએ અને આપણી ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે. આપણો ભારત દેશ છે તે ઉત્સવ પ્રિય દેશ છે, જ્યાં એટલા બધા સરસ મજાના ઉત્સવો ઉજવાય છે કે જેમ કે કોઈ પણ તહેવાર હોય એને ખૂબ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે. જેમ કે જન્માષ્ટમી છે તો જન્માષ્ટમી આપણે કેટલા ભાવપૂર્વક ઉજવીએ છીએ. તો ખરેખર આપણી આ ભારતીય સંસ્કૃતિનું કારણ છે. એક આપણી સંસ્કૃતિ બળવાન છે કે જ્યાં ધાર્મિક તહેવારનું ખૂબ મહત્વ છે અને આવું મહત્વ હોવું જ જોઈએ. અને એમાંય આ તો જગતગુરુ જગદીશ કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ. જેમ કે આપણે ભગવાનના આપણા જીવનમાં કેટલું આપ્યું છે. કૃષ્ણ પરમાત્માએ તો આપણને ભાગવત ગીતા જેવો ગ્રંથ આપ્યો છે અને એ ગ્રંથ આપણે જો જીવનમાં વાંચીએ તો આપણા જીવનમાં કેટલું જ્ઞાન આવશે, કેટલા સંસ્કાર આવશે. તો આપણા જીવનને ભગવાન કૃષ્ણએ ખૂબ સમૃદ્ધ કર્યું છે. તો એ ભગવાનને આપણે આજના દિવસે કેમ ભૂલી શકીએ? જેમ કે મટકી ફોડે છે લોકો શેરીએ શેરીએ, તો આપણે પણ આપણા જીવનમાં અહંકાર રૂપી મટકી ફોડીએ અને આપણા હૃદયની અંદર કૃષ્ણ પરમાત્માને પ્રગટ કરીએ. બસ એ જ પ્રાર્થના.